જ્ઞાતિના પ્રમુખશ્રી, તમામ ટ્રસ્ટીશ્રીઓ, કારોબારી સભ્યો, ખાસ કરીને આ સમગ્ર મહોત્સવના કેપ્ટન અને આખી ટીમ, અને સાથે સાથે જે લોકોએ આજે ઇનામ મેળવ્યું છે અને ખાસ કરીને જે કૃતિ રજૂ કર્યા છે તેમને ખાસ અભિનંદન છે. સમાજમાં ખરી રીતે બોલવું કે આ કરી નાખો, શ્રીખંડ રાખો, આઈસ્ક્રીમ પીશો, આ કરો એ હેલું છે. આવડો મોટો કાર્યક્રમ 3 મહિના સુધી મહેનત કરવાની, પ્રમુખ જોરદાર પડ્યા છે એટલે કાર્યકરની ચિંતા અડધી ઘટી ગઈ છે. ઘણીવાર પ્રમુખ થોડાક નબળા લાગે ને તો કાર્યકરને તકલીફ થઈ જાય. આ પ્રમુખ જ પોતે ખુરશી સાફ કરતા હોય, પાથરણા ઉપાડતા હોય તો કાર્યકરો કામ કરે છે. અને જે રીતે આ કાર્યક્રમ મેં જોયો અને અત્યાર સુધીના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, ખજાનચીશ્રીઓ સન્માન કર્યું, આવું અમુક જ્ઞાતિમાં જ બને છે. ખાસ કરીને આ તકે આ સમગ્ર ટીમને એકવાર આપણે તાલીઓથી વધાવીશું. ભવિષ્યમાં જામનગરમાં પણ અલગ પ્રકારનો કાર્યક્રમ કરવાની મારી પણ ઈચ્છા છે. બધું કાગળ ઉપર અત્યારે છે, પરંતુ હું પણ જોડાયેલો છું જામનગર સાથે, જ્ઞાતિના કામમાં પણ જોડાયેલો છું. વ્યસ્તતા વધી ગઈ છે અને થોડોક ઓછો હમણાં જોડાયેલો છું. પરંતુ એક વિનંતી છે કે જેટલા લોકો જામનગર છે, રાજકોટ છે, અમદાવાદ છે, પોતપોતાના ફિલ્ડમાં છે, જ્યાં જેનું ચાલે છે એ જ્ઞાતિના લોકોને જોબમાં, ટ્રેનિંગમાં, ક્લાસીસમાં કે કોઈ પણ રીતે થોડી ઘણી મદદ કરે ને તો બીજી જ્ઞાતિનો જે રાજકીય વોર્ડ છે, આપણો રાજકીય વોર્ડ એટલો બધો નથી મારું માનવું છે, તો રાજકીય વોર્ડ પણ એવો જ રહેવો જોઈએ ને આપણામાંથી જ કોઈ રાજકીય વ્યક્તિ એક સારું પદ ઉપર હોય અને કોઈ પણ કામ એક ઝાટકે થઈ જાય, એક ઝાટકે અમદાવાદની વાડી પણ બની જાય. અહીંયા કાર્યક્રમ કરવો તો હવે એકચ્યુઅલી પૈસાની તકલીફ ઘણી બધી ઘટી ગઈ છે, પણ આ તકે એક મને મનમાં ઈચ્છા છે અને જ્ઞાતિજનો પણ એક થોડુંક વિચારે, પ્રમુખશ્રી પણ સાથે જ છે કે સરકારનો જેટલો ઉપયોગ થાય એટલો કરો. જેટલો ઉપયોગ સરકારનો થાય એટલા પૈસા સરકારના વાપરો, આપણે તો વાપરવાના જ છે. 50% સ્કીમમાં ભાગ લ્યો, નિદાન કેમ્પ મોટા પાયે કરો, તજજ્ઞોને બોલાવો, જરૂર પડે તો અમે લોકો સાથ આપશું. અમદાવાદના ડૉક્ટર હોય કે રાજકોટના હોય, આ રીતનો આ જે કાર્યક્રમ અમૃત મહોત્સવ જે કર્યો, શતાબ્દી મહોત્સવ, એની જેમ સરકારની ગ્રાન્ટનો ઉપયોગ વધુ કરો. તમને એક્ઝામ્પલ આપું, એક સારા સમાચાર છે કે આવતા જૂનમાં એટલે 2 મહિના પછી જામનગરમાં રૂપિયા 5 લાખના ખર્ચે સરકાર આપણી વાડીમાં ડોમ વિના મૂલ્યે બાંધી દેશે. ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીની ગ્રાન્ટમાંથી આપણે પાસ થઈ ગઈ છે, લેટર પણ મળી ગયો છે અને જૂન મહિનામાં કદાચ 5 ના 7 લાખ થાય તો મને કોઈ ચિંતા નથી. મેં એમને કીધું છે કે 7 લાખ થાય તો બાકીના 2 લાખ તમારે જે ગ્રાન્ટમાંથી આપવાના હોય એ આપી દો. એવી રીતે ગ્રાઉન્ડ ફ્લોરમાં જે કોઈ કામ કરવાનું હોય, વાડીનું હોય કે કોઈ પણ જગ્યાએ આપણે જ્ઞાતિનું સંકુલ હોય, ગ્રાઉન્ડ ફ્લોર માટે સરકારના જામનગર રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન છે, બાબરિયાજી છે, એમને કનેક્ટ કરી અને આ લોકો તો જોડાયેલા જ છે. તો ઈચ્છા છે કે થોડુંક સરકારનો ઉપયોગ કરો. આપણી પાસે પૈસા છે, પરંતુ સરકારની કોઈ પણ એવી કોઈ એની શરત ના આવવી જોઈએ. આપણી શરત મુજબ સરકાર કામ કરે અને આ રીતે આપણે કામ કરશું તો હજી વધુ ને વધુ સારામાં સારા કામ થશે. પ્રમુખ યુવાન જ છે, હજુ 30 વર્ષના લાગે છે અને ટ્રસ્ટી પણ સામે બેઠા છે, મોરબીથી આવે છે પણ મારા કરતાં યુવાન છે. મુકુંદભાઈ અમદાવાદમાં રહીને સારું કામ કરે છે, પણ વાત એ છે કે ટીમ સરસ છે તો આ ટીમને થોડું સહકાર આપશો ને તો રાજકોટ હોય કે જામનગર, વાડીનાર હોય કે અમદાવાદ અને બોમ્બે પણ એવા કોઈ કાર્યક્રમ કરવામાં ક્યારેય રૂપિયામાં ક્યારેય વાંધો આવતો નથી અને આવશે પણ અસ્તુ. એકવાર જોરદાર તાળીઓના ગણગડાટ સાથે ભાઈ હિરેનભાઈને વધાવીએ. મિત્રો, જામનગરના પ્રમુખ સંદીપભાઈ, હિરેનભાઈ, બિપિનભાઈ ત્રિવેદી અને અનેક કાર્યકર્તાઓ તાકાતમાં છે. એ રીતે રાજકોટમાં સુરેશભાઈ ત્રિવેદી, દેવેન્દ્રભાઈ ત્રિવેદી, પ્રમુખ મુકેશભાઈ, જયસુખભાઈ ત્રિવેદી, રાજેશભાઈ, ચંપકભાઈ ત્રિવેદી, પ્રકાશભાઈ, મનુભાઈ ત્રિવેદી, મહેશભાઈ ત્રિવેદી, દુષ્યંતભાઈ ત્રિવેદી,
આ જ રીતે અમદાવાદમાં કપિલભાઈ ભટ્ટ, હરેશભાઈ શુક્લ, વડોદરામાં પ્રશાંતભાઈ, બોમ્બેમાં કિશોરભાઈ, કીર્તિભાઈ, ધર્મેશભાઈ, આવા બધા સોશિયલ ગ્રુપો જે સ્થાપના થઈ ત્યારથી તાકાતવર કાર્યકર્તાઓ મળ્યા છે ને ટકી રહ્યું છે. આવા તાકાતવર કાર્યકર્તાઓને આપણે ઉત્સાહભેર, જોમભેર અને સહકાર આપીએ. અને હમણાં જે વાતચીત કરી કે હમણાં 5 લાખ રૂપિયા સરકાર આગળ લીધા અને બીજા 5 લાખ લેવાના છે. તો હિરેનભાઈને ખૂબ ખૂબ આભાર. અને આપણી જ્ઞાતિની વાણી માટે અમદાવાદમાં હિરેનભાઈને કહી ક્યાંક ખરાબો ગોતો, હિરેનભાઈ હું સહકાર આપીશ એટલો થાય એટલો. અને સાથે સાથે આપણે મફત નથી લેવો. અમદાવાદની અંદર વાડી થાય, વિદ્યાર્થી ભવન થાય તો આપણા બધાના ખંભે ખભા મિલાવી અને આ કાર્યને પૂર્ણ કરીએ. અમદાવાદમાં વાડી બને તે માટે મેં અધિવેશનમાં જાહેર કર્યું હતું. એ જ મારી શરત, એટલે મારી લાગણી હજુ પણ ચાલુ છે. એક પણ ખરાબો તમે મને ખરાબો કહો કે બોપલમાં ખરાબો છે, આ જગ્યાએ ખરાબો છે, 4-5 ખરાબા ગોતીને મારી પાસે આવો. આપણે સંયુક્ત રીતે મુખ્યમંત્રીને મળીને ઓછામાં ઓછા દરે, જંત્રીના ભાવે પણ નહીં, ઓછામાં ઓછા દરે એકવાર જમીન મળી જશે ને તો વાડી બનાવવામાં કોઈ તકલીફ નહીં પડે. હજુ પણ વિનંતી અમદાવાદવાસીઓને નહીં, સમગ્ર જ્ઞાતિજનોને કે તમારા ધ્યાનમાં હોય, તમે કોઈ એવા ખાતામાં હો કે તમે રેવન્યુમાં હો, તમને ખ્યાલ હોય કે આ જગ્યાએ ખરાબો છે અને કેવા જેવું છે, 10 થી 15,000 ફૂટ જમીન હશે ને તો એક સારું કામ થશે. જામનગર માટે 37 લાખ રૂપિયા સરકારમાંથી અમે વાપરી ચૂક્યા છીએ, હજુ 5 લાખ આવવાના છે. ખૂબ સરસ હિરેનભાઈ, ખૂબ સરસ પ્રયત્નો છે. જ્ઞાતિમાં ધીરે ધીરે આગળ વધતા જઈએ, અનેક પ્રોજેક્ટો કરતા જઈએ.